મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. તો આજના નવા વિડીયોમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં વહેલા 5 વાગે આગળ રાખી દીધી હતી પંપે હોવા માટે. અત્યારે વાગી ગયા છે 8:45. તો અત્યારે આપણે જાગી ગયા છીએ, નીકળી ગયા છીએ. 5 વાગે લગભગ ઉઠો હતો અને હવે આપણે અહીંથી નીકળવાનું છે. તો મસ્ત 3-4 કલાકની નીંદર થઈ ગઈ છે. 5, 6, 7, 8, 3-4 કલાકની મસ્ત નીંદર થઈ ગઈ છે. ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ. અને મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ. આપ જોઈ શકો છો જો મસ્ત હરિયાળી છે જો, અને બીજવા દેશથી જાય છે બસ. હેલો મિત્રો, તો અત્યારે ડાકોર પહોંચ્યા છીએ અને આ છે ડાકોર સેવલિયા રોડ. અને સવારની ચાય પીધી, તો અત્યારે ચા અને નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ ભાઈ. તો હાલો મેથીના ભજીયા ખાવા. ભજીયા ખાઈને પછી ચા બને છે ગરમા ગરમ, પછી પી નાખીએ ચા. હેલો મિત્રો, તો અત્યારે આપણે ગોધરા પાવ વટી ગયા છીએ અને અત્યારે આપણે હાલીએ છીએ ગોધરા દાહોદ હાઈવે ઉપર, આપ જોઈ શકો છો. અને આપણે કિલોમીટર કપાણા છે 380ની આસપાસ. અને હવે બાકી છે 970 જેવા. રાયપુર અહીંથી હજી 970 કિલોમીટર થાય છે ભાઈ. અને અત્યારે આપણે ગોધરાથી દાહોદવાળા હાઈવે ઉપર આવી ગયા છીએ. તો આ છે ગોધરા દાહોદ આરસીસી હાઈવે. તો હાલો મિત્રો, હવે પહેલું ટોલ ટેક્સ આવશે દાહોદવાળા હાઈવે ઉપર. અને આજ આપણે ગુજરાતમાંથી એમપીમાં એન્ટર થઈ જાઓ. આગળ જતાં તમને દેખાડીશ એમપીની બોર્ડર. અને હાલમાં કાંઈક આવું વાતાવરણ છે, ખેતીવાડીવાળી જમીન ને ઝાડવા અને ડાળિયા અને બધું આવે છે ભાઈ. જો ટૂંકમાં લેવલ રોડ હવે આગળ પૂરો થઈ ગયો, ઢાળિયા વાળો રોડ આવશે. હેલો મિત્રો, તો અત્યારે દાહોદ પહોંચી ગયા છીએ. અને દાહોદથી 2-3 કિલોમીટર પહેલાં હોટલે ઊભા રહ્યા છીએ જમવા. આવી કંઈક હોટલ છે ભાઈ. આ બાજુ હોટલ છે. હોટલનું નામ છે હોટલ બંસરી. બહુ મસ્ત નામ લખેલું છે હોટલનું. હાલો મિત્રો, પહેલાં ટાયર વાયર ચેક કરી લઈએ, પછી કલાક હોઈ જવું છે, નીંદર આવે છે. અને પછી નીકળીએ આપણે. હાલો મિત્રો, આપણું જમવાનું આવી ગયું છે. અને આ છે પંજાબી ગુજરાતી થાળી મિક્સ. તો હાલો મિત્રો, હવે જમી લઈએ. હાલો મિત્રો, જમી લીધું છે મસ્ત. અને 1-1.5 કલાક સુઈ જઈએ, કેમ કે તડકો હવે તપે છે, ટાયર ગરમ થાય છે. અને હજી ઘાટે ચડવાનો આવશે મચ્છલિયાનો. તો 1 કલાક આરામ કરી લઈએ, પછી મળીએ તૈયાર કે બાદ. હલો મિત્રો, ચા પાણી પી લીધા છે, જાગી ગયા છીએ. અને બાજુમાં જ હોટલ હતી, ચા પી લીધી છે. અને હવે આપણે અહીંથી નીકળીએ. અત્યારે વાગી ગયા 4. આપણી ગાડી રેડી છે, હવે જોઈ લો એક્શનમાં ઊભી છે ને. હલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એમપીની બોર્ડર રે. હવે અહીંથી ગુજરાત પૂરું થાય અને એમપી ચાલુ થાય. તો જોઈ લો, આ ગુજરાતની બસો છે બધી અહીંયા ઊભી છે. આ ગુજરાતની બસનો જીએસઆરટીસીનો છેલ્લું સ્ટેશન છે ભાઈ. ગુજરાતમાંથી એમપી બોર્ડર સુધી, દાહોદ વાળી એમપી બોર્ડર સુધી મજૂર લઈને આવે. એનાથી આગળ એને પરમિશન નથી, અલાઉડ નથી. અહીંથી પછી રિક્ષા કે એમાં બેન જાય મજૂર બધા. અને પછી પાછા મજૂર આવવાના હોય તો રિક્ષામાં એમાં બેન આવે બસ સ્ટેન્ડ સુધી.
ગુજરાતની બોર્ડર સુધી અહીંથી આપણી બસમાં ચડી જાય. તો આ છે ચેકપોસ્ટ, આરટીઓ ચેકપોસ્ટ. બે બાજુ છે, આ આવકની સામે છે આવકની. બે થઈ ગઈ છે બંધ, છતાંય પૈસા લે છે યાર. તો અહીંયા કંઈક છે બોર્ડર, જોઈ લ્યો. આ બોર્ડરમાંથી નથી લઈ જતા, એ સાઈડમાંથી લઈને જવાનું અને એન્ટ્રી દેવાની. હાલો ભાઈઓ, એન્ટ્રી બેન્ટ્રી દઈ દઈએ. હવે કંઈક છે ભાઈ બોર્ડર, જોઈ લ્યો. બધા લટ્ટા ઊભા છે. લુખેશ. તો હાલો મિત્રો, 300 રૂપિયા એન્ટ્રી લીધી છે અને એન્ટ્રી દઈને આપણે નીકળી ગયા છીએ. હવે રોજ હાલવાનું, રોજ આ લોકો પાસે કોણ માથા કૂટ કરે? એકાદી વારનું હોય તો સમજાવે. જો અહીંથી જો ડાયરેક્ટ ન જવા દીધો અને વાડી અંદર થઈને જ જવાનું, એન્ટ્રી થઈને. આખી બોર્ડર કાયદેસર બંધ થઈ ગઈ છે સરકાર ઉપરથી, છતાંય એન્ટ્રી લે છે સાઈડમાં રખાવીને. આરટીઓ વાળા આટલા બધા પૈસા ભેગા કરે છે કે પછી ઉપર એનાથી ઉપર રાજકારણ લોકો ભેગા કરે, કઈ ખબર નથી પડતી. યાર તો બહુ બડા ઝોલ હે ઝોલ. હાલો મિત્રો, આપણે એમપી માં એન્ટર થઈ ચુક્યા છીએ. વેલકમ ટુ એમપી. મધ્યપ્રદેશમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હાલો, હવે આવશે મચ્છલિયા ઘાટ અને પછી આવશે પીતમપુર ને એવું બધું, ઇન્દોર ને એવું બધું આવ્યા રાખશે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એમપી માં. તો હાલો, હવે થોડીક જ વારમાં આવશે મચ્છલિયા ઘાટ. લગભગ થી આમ આવી જાય. અને આ બાજુ જો કઈ રીતના મકાન છે, છેટા છેટા વાડી, પોતપોતાની વાડીઓમાં મકાન છે. જો એક અહીંયા છે, એક એની પાછળ કાચું મકાન છે. આવી રીતના વાડીઓમાં અલગ અલગ પોતપોતાના મકાન છે, બધા જોઈ લો. આ બાજુ છે. તો એમપી માં છે ભાઈ આવું કઈક, પોતાની વાડીઓમાં અલગ અલગ પોતાના મકાનો છે. આ બાજુ એક હારે એક ગામ ને એવી રીતના બહુ ઓછું જોવા મળે છે આ બાજુ. છે પણ એ આગળ એમપી માં આગળ જતા એવું બધું જોવા મળે. આ બાજુ શું છે, જમીન થોડી થોડી રહી એટલે પોતપોતાના વાડીમાં જ મકાન બનાવી નાખે. આવું કઈક છે ભાઈ દ્રશ્ય અહીંનું. એમપી માં એન્ટર થતા જ તે જોઈ લો. હવે એક અહીંયા આગળ આપણે ચા પી લઈએ પછી આગળ વધીએ. અમે છે રાજસ્થાની હોટલ, અને ઉપર જો ટેકરી ઉપર મંદિરે છે, કઈક માતાજી નું લાગે છે. હોટલ નું નામ છે શિવ શક્તિ ચૌધરી હોટલ. અને અમે ડુંગર ઉપર જો નાનું એવું મંદિર છે મસ્ત, હનુમાન દાદા નું. હાલો મિત્રો, અહીંયા ચા પી લઈએ ને પછી આપણે અહીંથી નીકળીએ. ચલો ભાઈ, ચા પીવા. ચા એક પી લઈએ. અહીંયા મસ્ત બનાવી છે, કડક મીઠી. અને આવી કઈક હોટલ છે ભાઈ. મિત્રો, તો મચ્છલિયા ઘાટ આપણે ભોગવામાં છીએ. હવે આવશે મચ્છલિયા ઘાટ. અને જો આજનું વાતાવરણ, હમણાં થોડીક જ વારમાં દિવસ થઈ જાય. સૂરજનારાયણ ભગવાન જો મસ્ત દેખાય છે. મસ્ત વાતાવરણ છે ભાઈ. હવે કાંક ઠંડો ઠંડો પવન આવવાનો ચાલુ થઈ ગયો છે ભાઈ. જોઈ લો કેવું મસ્ત વાતાવરણ છે ભાઈ આજનું. ઘાટ આવવાની તૈયારી છે ભાઈ. હવે અહીંથી લગભગ સ્ટાર્ટ થઈ ગયો મચ્છલિયા ઘાટ. સામે દેખાય છે મચ્છલિયા ઘાટ જ છે. મિત્રો, તો આપણે અત્યારે મચ્છલિયા ઘાટમાં પહોંચી ગયા છીએ. તમે જોયો આપણા ચિત્ર બધા વાતાવરણના. પેલા ચોમાસામાં કેવું લીલી ચાદર ઓઢેલી હોય એવું લાગતું હતું, આમ લીલું ખડ ઉગેલું હોય. હવે જેવો ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, ડુંગરા કેવા હુકાઈ ગયા જો. ટોટલી ડુંગર હુકાઈ ગયા છો. આ બધું ખડ બધું હુકાઈ ગયું. જે લીલી ચાદર હતી ને એ બધી હુકાઈ ગઈ જો ડુંગર ઉપરથી. આપ જોઈ શકો છો બધા ડુંગર તમને હુકા દેખાય. અને આ ડુંગર જ લીલો દેખાય, લીલો સમ દેખાતો જો. ઉપર બધું હુકાઈ ગયું. સામે જે ડુંગર એ જો, આ જો આ બધું ખડ હુકાઈ ગયું છે.
ચોમાસામાં કેવું લાગે આવ લીલી ચાદર ઓઢેલી હોય એવું, અને અત્યારે કેવું થઈ ગયું જોઈ લ્યો. બાવળિયા સિવાય બીજું કાંઈ લીલું નથી, બધું સુકાઈ ગયું જોઈ લ્યો. આ બધા ડુંગર સુકાઈ ગયા કાઢના. અને હમણાં થોડીક જ વારમાં યાદ જાય ભાઈ, સૂરજ નારાયણ ભગવાન જો કેવા મસ્ત દેખાય છે વાદળોમાં. ચાલો મિત્રો અત્યારે જઈએ છે મચ્છલિયા ઘાટ. હલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇન્દોર બાયપાસ અહીંથી છે 7-8 કિલોમીટર, અને અત્યારે વાગી ગયા છે 10:30, અને ટોલ ટેક્સે ઊભા છીએ અત્યારે ટાયર બાયર ચેક કરવા. તો અહીંયા ભોળાનાથની બધા ભગવાનની મૂર્તિ જો કેવી સુંદર છે, જોઈ લો. જય ભોળાનાથ. આ બાજુ બધા ભગવાનની મૂર્તિ છે, જો મહાવીર ભગવાન છે, રામ લક્ષ્મણ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, જોઈ લ્યો. એક રામ ભગવાન ધનુષ્ય ઉપર છે, જોઈ લ્યો. હનુમાન દાદા છે. તો બધા ભગવાનની મૂર્તિનું કારખાનું છે અહીંયા એવું લાગે છે. આ બાજુ ઘોડા ને એવું બધું છે પથ્થરથી બનાવેલા. તો હાલો મિત્રો, અત્યારે આપણે ટાયર બાયર ચેક કરી લઈએ. અને અત્યારે પહોંચી ગયા છીએ इंदौर. हेलो दोस्तों, तो हम पहुंचने वाले हैं कन्नौज. कन्नौज से पहले जो घाट पड़ता है वहां पहुंचे हैं. आज है धनतलाव घाट. अरे જોઈ લ્યો જંગલ. તમને દેખાતું હોય તો જંગલ જંગલ હો ભાઈ. અરે આ સાઈડ માં છે એકદમ ખાઈ. બહુ નાનો ઘાટ છે પણ બહુ ડેન્જર છે ભાઈ. અને આમાં આ ઘાટમાં રોડ હાવ ખરાબ હતો, હવે નવો બની ગયો છે. જોઈ લ્યો, આમ એકદમ ધારે ધારે ગાડી હાલે. જોઈ લ્યો, આવી રીતના ટર્નિંગ હોય ને આગળ ઊભું રહી જવું પડે, નગર આવી રીતના પાડા છે ને ત્યાં આગળ ટાયર અડી જાય. આવો કઈક ઘાટ છે ભાઈ. જોઈ લો, હાવ રોંગ સાઈડ માં આવે છે. આવી રીતના ટર્નિંગ આવે ને એટલે ઊભું રહી જવું પડે. ચડતા હોય ને એને રસ્તો દેવાનો પેલા. એની સાઈડમાં ઉતરીએ છીએ આપણે ઘાટ. તો આવી કઈક ગોળાઈ છે ભાઈ. ટીપર માર માં ભાઈ. જોઈ લ્યો ખાય, ડેન્જર ખાય હો ભાઈ. એની ગાડી ગયેલી જ લાગે છે કોણ. હા, એક ટર્નિંગ છે ને બહુ ડેન્જર છે ભાઈ. આવ રોંગ સાઈડ લઈને પછી ટર્ન મારવો પડે. જોઈ લે છે ને ટર્નિંગ ડેન્જર. રોડ બની ગયો ભાઈ ઘાટમાં. નગર પેલા હતો અહીંયા આગળ હાવ ખરાબ રોડ. ગાડી બ્રેકડાઉન થઈ છે. હેલો મિત્રો, તો હવે આવશે શ્રી બાલાજી રાજસ્થાની ઢાબા. ત્યાં આગળ આપણે જમવા માટે ખોટી જવાનું છે. અને અત્યારે વાગી ગયો છે 1:30. એ હોટલે પહોંચતા લગભગ 2 વાગી જાય એવું લાગે છે. અને મંદિર આવ્યું છે ઘાટ ઉતરીને પછી. જોઈ લો. જય માતાજી, જય અંબે માં, જય હનુમાન દાદા. આવું કઈક જંગલ છે ભાઈ, ઘનઘોર. તો હાલો મિત્રો, હવે જમવા માટે ઊભું રહેવાનું છે. હોટલે પહોંચીને પછી મળીએ. તો મિત્રો, તો અત્યારે વાગ્યા છે રાતના 2 અને આપણે પહોંચી ગયા છીએ શ્રી બાલાજી હોટલે.
અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને હાલો હવે આપણે જમી લઈએ અને પછી એને સુઈ જવાનું છે. મિત્રો રાજસ્થાની હોટલમાં રાતના 2 વાગે બાલાજી હોટલે પહોંચી ગયા છીએ અને આજ જમવાનું છે આપણે કઢી અને રોટલી. તો હાલો મિત્રો જમવા. હાલો મિત્રો, તો અત્યારે પહોંચી ગયા કનોજ અને હોટલે જમી લીધું છે અને હવે સુઈ જવાનું છે. તો આપણા કિલોમીટર હવે રાયપુર રહ્યા છે અહીંથી 635 કિલોમીટર. તો 675 કિલોમીટર કે આસપાસ કપાઈ ગયા છે. તો 635 જેવા હજી આપણે બાકી છે. તો આજે અહીંયા આગળ હવે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે 2:20 થઈ છે, 2:24. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળશું કાલ નવા બ્લોગમાં. તો જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ, ટાટા, બાય બાય.